નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને અમારા વિશેષ કાર્યક્રમ કાલ આજ અને આવતીકાલમાં હું છું જીગર। દર્શક મિત્રો, જે રીતે મોંઘવારી સતત વધી રહી છે, પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અન્ય જીવન જરૂરી ચીજ વસ્તુઓમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે। રોજ બદલાતા ભાવોની સાથે હવે રોજ ભાવ જે છે તે આસમાને આંબી રહ્યા છે, ત્યારે ઈંધણના ભાવ કમરતોડ ભાવ વધારા સાથે સામાન્ય પરિવારના જીવનમાં ડિસ્ટર્બ કરી રહ્યા છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે છેલ્લા 8 વર્ષના સમયગાળામાં કેન્દ્રની ભાજપ સરકારે પેટ્રોલ ડીઝલમાં સતત એક્સાઇઝ ડ્યુટીમાં વધારો ઝીંકીને 26 લાખ કરોડ જેટલી જંગી રકમ દેશની જનતા પાસેથી વસૂલી આ પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે કોંગ્રેસના ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશી। તેઓ કહી રહ્યા છે કે જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, ત્યારે 2022ના રોજ કેન્દ્રએ પેટ્રોલ પર જે રીતે ઘટાડો કર્યો હતો ચૂંટણીઓના સમયે, પરંતુ સાથે સાથે જ્યારે તેની એક અસર સમાપ્ત થઈ ગઈ છે, ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે, ત્યાર પછી જે રીતે ઈંધણમાં સતત વધારો થઈ રહ્યો છે અને 100 પાર પેટ્રોલ પહોંચી ગયું છે, લગભગ 110-12-15ની નજીક પેટ્રોલ ડીઝલ પહોંચ્યું છે, ત્યારે મનીષ દોશી આખું એક વિશ્લેષણ સાથે કહી રહ્યા છે કે 8 વર્ષના સમયગાળામાં કેન્દ્રની ભાજપ સરકારે પેટ્રોલ ડીઝલમાં સતત એક્સાઇઝ ડ્યુટીમાં વધારો ઝીંકીને 27 લાખ કરોડ જેટલી જંગી રકમ 26 થી 27 લાખ કરોડની આસપાસની રકમ દેશની જનતા પાસેથી વસૂલી છે। પેટ્રોલમાં 18.42 અને ડીઝલમાં 18.24 પ્રતિ લીટર એક્સાઇઝનો અસહ્ય ભાવ વધારો કેન્દ્ર સરકાર જો પાછો ખેંચે તો દેશની જનતાને 75 રૂપિયામાં પેટ્રોલ ડીઝલ આપી શકાય, આ પ્રકારનું કહેવું છે ડૉક્ટર મનીષ દોશીનું। ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા છે અને તેમનું આ કહ્યું છે, પરંતુ આ કેમ કહ્યું તેની પાછળનું કારણ પણ એ છે કે 2 દિવસ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કર્યો। કોરોના કાળની અંદર ફરીથી જે કેસ વધી રહ્યા છે તેને લઈને બેઠક કરી હતી અને આ બેઠકમાં વડાપ્રધાને દરેક રાજ્યોના વડાઓને મુખ્યમંત્રીઓને એક્સાઇઝ ડ્યુટી અથવા તો તેના પર ટેક્સ જે છે તે ઘટાડવા માટેની અપીલ કરી હતી, જેને લઈને આ એક વિવાદ થયો છે કે કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં છેલ્લા 8 વર્ષમાં 27 લાખ કરોડ જેટલી રકમ જો જનતા પાસેથી લૂંટી હોય તો રાજ્ય સરકારને કેમ વડાપ્રધાન કહી રહ્યા છે, આ પણ એક વાત છે। ત્યારે પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રીઓની બેઠકમાં શું કહ્યું તે પહેલા જોઈએ। सरकार की इस भावना के अनुरूप यहां टैक्स कम कर दिया, लेकिन कुछ राज्यों द्वारा अपने राज्य के लोगों को इसका कोई लाभ नहीं दिया गया। इस वजह से पेट्रोल डीजल की कीमतें इन राज्यों में अब भी दूसरों के मुकाबले कहीं ज्यादा है। ये एक तरह से इन राज्यों के लोगों के साथ अन्याय तो है ही, साथ ही पड़ोसी राज्यों को भी नुकसान पहुंचाता है। स्वाभाविक है कि जो राज्य टैक्स में कटौती करते हैं उन्हें राजस्व की हानि होती है। जैसे अगर कर्नाटका ने टैक्स में कटौती नहीं की होती तो उसे इन 6 महीनों में 5,000 करोड़ रुपए से ज्यादा का राजस्व मिलता। गुजरात ने भी टैक्स कम नहीं किया होता तो उसे भी 3,500-4 हजार करोड़ रुपए से ज्यादा का राजस्व और मिलता। लेकिन ऐसे कुछ राज्यों ने अपने नागरिकों की भलाई के लिए, अपने नागरिकों को तकलीफ न हो इसलिए अपने वेट में, टैक्स में कमी की, पॉजिटिव कदम उठाए। वहीं गुजरात और कर्नाटक के पड़ोसी राज्यों ने टैक्स में कमी न करके इन 6 महीनों में 3,500 करोड़ रुपए से लेकर के 5-5.5 हजार करोड़ रुपए तक अतिरिक्त राजस्व कमा लिया।
जैसा हम जानते हैं कि पिछले साल नवंबर महीने में वैट कम करने की बात की थी, सबको मैंने प्रार्थना की थी, लेकिन कई राज्य, मैं यहां किसी की आलोचना नहीं कर रहा हूं, मैं सिर्फ आपसे प्रार्थना कर रहा हूं, आपके राज्य के नागरिकों की भलाई के लिए प्रार्थना कर रहा हूं। अब जैसे उस समय 6 महीने पहले कुछ राज्यों ने बात को माना, कुछ राज्यों ने नहीं माना। अब कई राज्य जैसे महाराष्ट्र, पश्चिम बंगाल, तेलंगाना, आंध्र प्रदेश, तमिलनाडु, केरला, झारखंड, किसी न किसी कारण से उन्होंने इस बात को नहीं माना और उनके राज्य को, नागरिकों को बोझ कंटिन्यू रहा। मैं इस बात में नहीं जाऊंगा कि इस दौरान इन राज्यों ने कितना रेवेन्यू कमाया, लेकिन अब आपसे मेरी प्रार्थना है कि देश हित में आप पिछले नवंबर में जो करना था, 6 महीने डिले हो चुका है, अब भी आप अपने राज्य के नागरिकों को वैट कम करके इसका बेनिफिट। મનીષ દોશી કહી રહ્યા હતા કે આ એક આક્ષેપ જે છે તે આ જે વડાપ્રધાનનું જે એક 2 દિવસ પહેલાં દરેક રાજ્યોના સીએમને, મુખ્યમંત્રીને એક વિનંતી કરી રહ્યા હતા કે તમે વેટ જે છે તે પેટ્રોલ ડીઝલ ઉપર જે લઈ રહ્યા છો તેમાં થોડોક ઘટાડો કરીને જનતાને રાહત આપો તેવી માગણી કરી રહ્યા હતા, અથવા તો 2 હાથ જોડીને વિનંતી હું કરું છું તેવું પ્રધાનમંત્રી રાજ્યોના વડાઓને કહી રહ્યા હતા। પરંતુ મનીષ દોશી કહી રહ્યા છે કે 8 વર્ષના સમયગાળામાં જ્યારે કેન્દ્રની ભાજપ સરકારે પેટ્રોલ ડીઝલના સતત એક્સાઇઝ ડ્યુટીમાં વધારો ઝીંકીને 27 લાખ કરોડ જેટલી જંગી રકમ દેશની જનતા પાસેથી વસૂલી છે, ત્યારે વડાપ્રધાન અત્યારે હાલ જે પેટ્રોલ ડીઝલ પર જે સતત વધી રહ્યા છે, જેની કિંમતો સતત વધી રહી છે, તેને લઈને વડાપ્રધાન રાજ્યો પર દોષનો ટોપલો ઢોળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। આ શબ્દો છે ગુજરાત પ્રદેશના કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીના। ડોક્ટર મનીષ દોશી આગળ કહે છે કે પેટ્રોલમાં 18.42 અને ડીઝલમાં ₹18.24 પ્રતિ લીટર એક્સાઇઝનો અસહ્ય ભાવ વધારો જો ભાજપ સરકાર પાછો ખેંચે તો દેશની જનતાને 75 રૂપિયામાં પેટ્રોલ ડીઝલ આપી શકાય। बहुत हुई महंगाई की मार, अच्छे दिनना रूपाळा सूत्रोथी सत्ता मेळवनार भाजप सरकारमां मोंघवारी अत्यारे हाल आसमाने छे तेवुं डॉक्टर मनीष दोशी आक्षेप करी रह्या छे अने प्रजानी वातनी प्रजानी जे वात जे छे, प्रजानी असह्य वेदना जे छे ते डॉक्टर मनीष दोशी तेमना एक निवेदनमां कही रह्या छे। पेट्रोल डीजलना बेफाम रीते ज्यारे भाव वधी रह्या होय त्यारे सरकारे जनता साथे छेतरपिंडी करी छे तेवुं डॉक्टर दोशी कही रह्या छे। आओ सांभळीए मनीष दोशी शुं कही रह्या छे। आवा रूपाळा सूત્રો आपीने, लोभामणा सूત્રો आपीने गुजरात अने देशनी जनता साथे હું થયું પ્રભુ? ચલો ચલો સ્ટાર્ટ કરો. स्टार्ट करो। थैंक यू पहले रेडी ओके बहुत हुई महंगाई की मार, अच्छे दिन एवा लोभामणा सूત્રો आपीने सत्तामां आवनार भाजपाना पापे देशनी जनता ने गुजरातनी जनता मोंघवारीना मारमा सपराई गई छे। वारंवार વધતા જતા ભાવ, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુના ભાવ હોય કે પેટ્રોલ ડીઝલ ગેસના ભાવ હોય, તમામ ભાવોને ચોક્કસ રીતે રોકવા માટે, મોંઘવારીને ડામવા માટે સરકારે જે પગલાં લેવા જોઈએ તે લઈ નથી રહી। ઉલટાનું કાળા બજારીયાઓ, સંગ્રહખોરો અને બેફામપણે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુની લૂંટ ચલાવતા લોકો ઉપર રોક लगाववामां भाजपा सरकार नाकाम रही है। ये कहता मने जरा पण आश्चर्य नहीं कि ज्यारे ज्यारे भाजपा सत्ता में आई त्यारे त्यारे मोंघवारी बेफाम बेकाबू थाय छे। काळा बजारी अने संग्रहखोरोने बे रोकटोक परवाना आपवामां आवे छे लूंटना, अने एनो दरेक राज्यमां अने देशमां पण ए परिस्थिति जोवा मळी रही छे। कोरोनानी महामारी अने आर्थिक हालाकीमां
મોંઘવારીના બેફામ મારથી સામાન્ય અને મધ્યમ વર્ગ માટે જીવન જીવવું મુશ્કેલ છે. કિરાણા ખર્ચમાં એટલે કે આપણી રોજની જરૂરિયાતમાં 6 મહિનાની અંદર 10% અને 2 વર્ષની અંદર 45% નો જંગી ભાવ વધારો થયો છે. ગેસ, ડીઝલ, પેટ્રોલમાં સતત ભાવ વધારો, એક્સાઇઝની ડ્યુટીની સુનિયોજિત લૂંટ એટલે કે દેશની જનતા આગળથી 25 લાખ કરોડ રૂપિયા એક્સાઇઝ ડ્યુટીના વધારા કરીને કેન્દ્ર સરકારે આપણા દરેકના ખિસ્સામાંથી, સામાન્ય નાગરિકના ખિસ્સામાંથી સેરવી લીધા છે. સિંગ તેલ અને કપાસિયા તેલના ડબ્બાનો બમણા ભાવ થઈ ગયા છે અને તેલ મિલરો અને સરકારની ચૂંટણી ફંડની ગોઠવણના કારણે આ ભાવ વધારાનો ભોગ ગુજરાતના નાગરિક. કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા ગુજરાતના ડૉક્ટર મનીષ દોશી કહી રહ્યા છે કે બહુત હુઈ મહેંગાઈ કી માર, અચ્છે દિનના રૂપાળા સૂત્રોથી સત્તા મેળવનાર ભાજપ સરકારમાં મોંઘવારી આસમાને છે. પેટ્રોલ ડીઝલના ભાવ બેફામ રીતે વધી રહ્યા છે ત્યારે વડાપ્રધાન રાજ્યો પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. ભાજપા સરકારે જનતા સાથે છેતરપિંડી કરી છે તેવું મનીષ દોશી કહી રહ્યા છે. સતત વધતી મોંઘવારીને 8 વર્ષે યાદ કરીને પેટ્રોલ ડીઝલ પર ટેક્સ ઘટાડવા માટે રાજ્યોને દેશના પ્રધાનમંત્રી ભાવુક અપીલ કરી રહ્યા છે અને દેશની 135 કરોડની જનતા અને ગુજરાતની 6.5 કરોડ જનતાને રાહત માટે પ્રધાનમંત્રી બેફામ એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરીને જનતા માટે માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશી આગળ કહી રહ્યા છે કે પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, સીએનજી સહિતના ભાવમાં કમરતોડ ભાવ વધારાથી જનતા ત્રાહિમામ પોકારી રહી છે. પરંતુ વર્ષ 2014-15થી 2021-22 સુધી 8 વર્ષના સમયગાળામાં કેન્દ્રની સરકારે પેટ્રોલ અને ડીઝલમાં સતત એક્સાઇઝ ડ્યુટીમાં વધારો ઝીંક્યો અને લગભગ 27 લાખ કરોડ જેટલી જંગી રકમ દેશની જનતા પાસેથી વસૂલી. ડૉક્ટર મનીષ દોશી તેમના વક્તવ્યમાં આ સમગ્ર આંકડા સાથે મોંઘવારી જે વધી રહી છે તેની ચિંતા કરી રહ્યા હતા અને જનતાની વેદનાને વાચા આપી રહ્યા હતા. પરંતુ જ્યારે આજે પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે દર્શક મિત્રો 2011માં તે વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે વખતે ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારે 2011માં નરેન્દ્ર મોદી શું કહી રહ્યા હતા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને તે જોઈએ. हम चुन करके आएंगे तो 100 दिन में महंगाई कम करेंगे. कहा था ना डीजल का क्या हुआ? पेट्रोल का क्या हुआ? मित्रों, गैस हो, पेट्रोल हो, डीजल हो, हर प्रकार से महंगाई बढ़ रही है कि नहीं बढ़ रही है? मित्रों, मुझे परमात्मा 2011માં પેટ્રોલનો ભાવ, ડીઝલનો ભાવ જ્યારે વધી રહ્યો હતો ત્યારે યુપીએની સરકાર પર નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે તેમના પર પ્રહાર કરવાનું ચૂકતા ન હતા અને 2014માં બહુત હુઈ મહેંગાઈ કી માર અને અચ્છે દિનના સૂત્રોથી સત્તા તરફ અને સત્તામાં આવનાર મોંઘવારી જ્યારે આસમાને પહોંચી છે ત્યારે આ જ સરકાર અને આ જ સરકારના લોકો કંઈક જુદું નિવેદન આપી રહ્યા છે અને મોંઘવારીને 8 વર્ષ પછી યાદ કરીને પેટ્રોલ ડીઝલ પર ટેક્સ ઘટાડવા માટે રાજ્યોને અપીલ કરી રહ્યા છે. ત્યારે દર્શક મિત્રો, અત્યારે હાલ પ્રજા જે પીસાઈ રહી છે તેની વાત કરીએ તો પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, અલગ અલગ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ, મીઠું, મરચું. આગળની વાત કરીએ તો આજના જે લેટેસ્ટ સમાચાર છે તેમાં સ્ટેશનરી, વિદ્યાર્થીઓ માટે જે સ્ટેશનરી, કાગળ, તેના ભાવ આસમાને છે. ખાદ્ય તેલોના ભાવ આસમાને છે. ત્યારે જનતા શું કહી રહી છે તે પણ જોઈએ. રોજબરોજ જે પેટ્રોલના ભાવ વધી રહેલા છે, મને એવું લાગી રહેલું છે કે સરકાર લોકોને એક સ્વીટ પોઈઝન આપી રહેલી છે. ધીરે ધીરે કરીને કભી 1 રૂપિયાનો વધારો કરી દે છે, કદાચ 2 રૂપિયાનો. અત્યારે તો હદ થઈ ગયેલી છે. પેટ્રોલ ડીઝલનો એટલો વધારે પ્રમાણમાં ભાવ વધી ગયેલું છે
કે અત્યારે લોકોની પેટ્રોલ સુધી વધી ગયેલી છે, રોજગારનો મામલો ઝીરો છે, લોકો કેવી રીતના જી શકે એ મુશ્કેલી છે. થઈ જ રહ્યો છે, પણ અત્યારે હાલ આ વધારે થઈ રહ્યો છે અને અત્યારે હાલ જે પેટ્રોલ ડીઝલમાં ભાવ વધાર્યો છે, 100નો આંકડો પાર થયો છે, તો ગરીબ વર્ગના જે લોકો છે એ લોકોને તો તકલીફ વેઠવી જ પડે છે. પણ હવે આવી તાનાશાહી સરકારની સામે શું કરીશું અમે? કઈ રીતના જીવશે ગુજરાતની જનતા, સુરતની જનતા શું કરશે? હવે આ ગરીબીમાં કઈ રીતે જીવશે? એક બહુ મોટો વિષય બની ગયો છે આજે. શિક્ષક છું. શું કહેશો પેટ્રોલના ભાવ અત્યારે 100 ને પાર થઈ રહ્યા છે, શું કહેશો? ભાવ વધારાના ભાવનું હવે આપણે પૂછવું શું? કારણ કે જે ભાવ આપણી હિન્દુ સંસ્કૃતિમાં છે, જે ભાવ આપણી રાષ્ટ્રીયતામાં છે, એ જે ભાવ અને જે ભાવના હતી એનું જે તાજેતરમાં જે આપણા શાસક પક્ષમાં બેઠેલા જે આપણા ધુરંધરો છે કે જે ભાવ અને ભાવાત્મકની વાતો કરીને જે સત્તા પર આવ્યા છે, ત્યારે ભાવની વાત કરવાની અત્યારે મને ગમતી પણ નથી. કારણ કે 5-10 પૈસાના વધારા થતા હતા ત્યારે આ જ નેતાઓ રોડ પર બળદગાડા લઈને, માથા પર ગેસના બાટલા લઈને જે કૂદી પડતા હતા અને જે હૈયાવરાળ કરતા હતા, અને ત્યારના એ લોકોના ચહેરાઓ અને આજના ચહેરાઓ જોઈને એમને એમ થાય છે કે ભાવ વધારો હતો ભૂતકાળમાં ત્યારે એમના શરીર બહુ નાના નાના દેખાતા હતા. આજે ભાવ વધારાની સાથે એમના કદ પણ વધતા ગયા છે. ત્યારે ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે આ જે પેટ્રોલના પંપો પર જે લાઈનો છે ને, જે લોકો પેટ્રોલનો જે ધુમાડો નીકળે છે, ગેસની ટાંકીમાં જ્યારે પેટ્રોલ પુરાવે ત્યારે એમના હૈયામાંથી જે વરાળ નીકળે છે એ જોઈને પણ આપણને એમ થાય કે આ સરકારે હવે હદ વટાવી. મનીષ દોશી આગળ કહી રહ્યા છે કે 26મી મે 2014માં જ્યારે પ્રધાનમંત્રીએ કાર્યભાર સંભાળ્યો ત્યારે ફૂડ $108 હતું, માફ કરશો મિત્રો, ક્રૂડ $108 હતું. તેમ છતાં પેટ્રોલ અને ડીઝલ 71.41 રૂપિયા અને 55.49 રૂપિયા હતું ડીઝલ પ્રતિ લીટર. પરંતુ આજે ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ $100.20 છે. તેમ છતાં પેટ્રોલ ડીઝલના ભાવ વધીને 105.41 પ્રતિ લીટર અને 96.67 પ્રતિ લીટર થઈ ગયા છે. પેટ્રોલમાં ₹18.42 અને ડીઝલમાં 18.24 પ્રતિ લીટર એક્સાઇઝનો અસહ્ય ભાવ વધારો સરકાર જો પાછો ખેંચે તો લગભગ ₹75ની આસપાસ પ્રજાને પેટ્રોલ ડીઝલ મળી શકે તેવું કોંગ્રેસ પક્ષ કહી રહી છે. કોરોના મહામારી અને આર્થિક હાલાકીમાં મોંઘવારીના બેફામ મારથી સામાન્ય મધ્યમ વર્ગને જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. ઘરના બજેટ પણ જ્યારે ખોરવાઈ ગયા હોય ત્યારે મોંઘવારી અને પેટ્રોલ ડીઝલના અસહ્ય ભાવ વધારાની ભેટ જે સરકાર આપી રહી છે તેની સામે અલગ અલગ રાજનેતાઓ, અલગ અલગ જે પ્રતિનિધિઓ છે તેમને શું કહ્યું, ભૂતકાળમાં શું કહ્યું તે પણ જાણવું જરૂરી છે. ત્યારે રોબર્ટ વાડ્રા શું કહી રહ્યા છે આ બાબતે તે પણ જોઈએ. इंडिकेट ये कर रहा है कि सारे लोगों को जो आम आदमी है वो बहुत मुश्किल में है, बहुत परेशान है, और मैं आज उनको जो वो करते हैं हर रोज वो महसूस कर रहा हूँ. क्योंकि मैं अपने ऑफिस जिस तरीके से तैयार होता था वैसे भी तैयार होके जा रहा हूँ, पर मैं साइकिल, मेरा साधन बदल गया है. क्योंकि अगर मैं उनके लिए बोलूँगा, आवाज़ उठाऊँगा तो मुझे पहले साइकिल पे आना पड़ेगा, तभी मैं उनकी आवाज़ बुलंद कर. કોરોના મહામારી અને આર્થિક હાલાકીમાં મોંઘવારીથી સતત ત્રસ્ત થયેલા લોકો, મધ્યમ વર્ગને જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. ઘરના બજેટ પણ ખોરવાઈ ગયા છે. મોંઘવારી અને પેટ્રોલ ડીઝલની અસહ્ય ભાવ વધારાની ભેટ જ્યારે સરકાર તેના અહંકાર, નિરંકુશતા અને દેશની જનતા અત્યારે હાલ ત્રાહિમામ છે તેવું ડૉક્ટર મનીષ દોશી તેમની પ્રેસ નોટમાં અથવા તો પ્રેસની સાથે, મીડિયા સાથે તે વાત શેર કરી રહ્યા છે. દૂધ, દહીં, છાશ, શાકભાજીના ભાવને આપતા ભાવથી સામાન્ય પ્રજાની કમર તૂટી રહી છે. ત્યારે કોઈ પણ ટીકા, વિક્ષેપ કે આક્ષેપ વગર કોંગ્રેસ પક્ષ, મનીષ દોશી એવું કહી રહ્યા છે કે કોંગ્રેસ પક્ષ એવું પૂછવા માગે છે કે પેટ્રોલ ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં અસહ્ય વધારો કરીને પ્રજાના ખિસ્સામાંથી લૂંટેલા 27 લાખ કરોડનો હિસાબ સરકાર ક્યારે આપશે? આ પ્રકારનું નિવેદન ડૉક્ટર મનીષ દોશી કરી રહ્યા છે. ત્યારે
2014માં સત્તા સ્થાને આવતા પહેલા ગુજરાતના મુખ્યમંત્રી અને અત્યારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં શું કહી રહ્યા હતા તે જોઈએ। कांकेर के भाइयों बहनों मुझे बताइए कि हमारी चोरी किया हुआ पैसा वापस आना चाहिए कि नहीं आना चाहिए? ये काला धन वापस आना चाहिए? ये चोर लुटेरों से एक एक रुपया वापस लेना चाहिए? इस रुपयों पर जनता का अधिकार है कि नहीं है? ये रुपया जनता के काम आना चाहिए? अरे एक बार ये जो चोर लुटेरों के पैसे विदेशी बैंकों में जमा है ना, उतने भी हम रुपये ले आए ना, तो भी हिंदुस्तान के एक एक गरीब आदमी को मुफ्त में 15-20 लाख रुपए यूं ही मिल जाएगा। इतने रुपये ये हमारे एमपी साहब कह रहे थे, रेलवे लाइन ये काला धन वापिस आ जाए, जहां चाहो वहां रेलवे कर सकते। ये लूट चलाई है और बेशर्म होकर के कहते हैं सरकार आप चलाते हो और पूछते मोदी को कि कैसे लाए। जिस दिन भारतीय जनता पार्टी को मौका मिलेगा, एक एक पाई हिंदुस्तान की वापस लाई जाएगी और हिंदुस्तान के गरीबों के लिए काम लाई जाएगी। ये जनता के पैसे हैं, गरीब के पैसे हैं। हमारा किसान खेत में मजदूरी करता है, उससे निकला हुआ धन है, वो धन पर हिंदुस्तान का अधिकार है, हिंदुस्तान के कोटि कोटि गरीबों का अधिकार है और उनको वो धन मिलना चाहिए। ये हम 2014માં નરેન્દ્ર મોદી જે રીતે વાત કરી રહ્યા હતા પ્રધાનમંત્રી બનતા પહેલાં, પરંતુ પેટ્રોલ ડીઝલના સતત વધતા ભાવને લઈને 2022માં એક ચૂંટણી સભામાં તેમણે સંભવતા શું કહ્યું તે પણ જોઈએ। तेल के कुएं नहीं है, हम बहुत सारा कच्चा तेल बाहर से मंगाते हैं, लाखों करोड़ रुपए उस पर खर्च करते हैं। इन लोगों ने कभी ध्यान ही नहीं दिया कि गन्ने की मदद से गन्ने से ज्यादा इथेनॉल भी बनाया जा सकता है, उसे पेट्रोल में मिक्स किया जा सकता है। पहले लोग गन्ने से सिर्फ चीनी बनवाते रहे और नीतियां ऐसी बनाई कि चीनी मिले और गन्ना किसानों दोनों को सरकार की दया पर। પેટ્રોલ ડીઝલના વધતા ભાવ, શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે, ગેસનો બાટલો મોંઘો થઈ રહ્યો છે, દૂધના ભાવ છાશવારે વધતા જાય છે અને છાશના ભાવ પણ છાશવારે વધતા જાય છે। મોંઘવારી સામે જાણે પ્રજા અત્યારે હાલ ત્રસ્ત છે। જનતાને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત ભાવ વધારોને કારણે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ અત્યારે હાલ દિવસે ને દિવસે મોંઘી થતી જઈ। રોજ બદલાતા ભાવોની સાથે હવે રોજ ભાવ જે છે તેમાં ઈંધણના ભાવ જે છે તે સતત વધી રહ્યા છે અને આસમાનને આવી રહ્યા છે। ત્યારે અલગ અલગ ચીજ વસ્તુઓ જે ગૃહિણીઓ ખાસ કરીને રસોડામાં વાપરે છે તેવા મરી મસાલા પણ મોંઘા થઈ રહ્યા છે। ભાવમાં કમરતોડ વધારો થઈ રહ્યો છે। ત્યારે સત્તા સ્થાને જ્યારે ન હતા ત્યારે કઈ રીતે મોંઘવારી વિરુદ્ધ જે અત્યારે હાલ પક્ષ વિપક્ષની વાત ચાલી રહી છે, ત્યારે જે લોકો પક્ષમાં હતા, સત્તા સ્થાને હતા ત્યારે વિપક્ષમાં હતા ત્યારે શું કહેતા હતા, વિપક્ષમાં અત્યારે જે લોકો છે તે સત્તા સ્થાને હતા ત્યારે શું કહી રહ્યા હતા તેની વાત અત્યારે કરી રહ્યા છે। ત્યારે સ્મૃતિ ઈરાની ભાવ વધારા અને મોંઘવારીને લઈને શું કહી રહ્યા હતા તે જોઈએ।
मुफ्त में अपने सगे संबंधियों को क्यों कर रहे हैं? आप इस कोयले के ब्लॉक को ऑक्शन क्यों नहीं करते? प्रधानमंत्री जिस कोयला मंत्रालय के खुद इंचार्ज थे, जो दम भरते हैं कि वो सुथरी और साफ सरकार चलाते हैं, वो चुप्पी साध कर क्यों बैठे हैं? आज देश की जनता ये पूछ रही है कि प्रधानमंत्री ने देश की संसद में आश्वासन दिया था कि 100 दिन में महंगाई को कम करेंगे, फिर बार बार करीबन 17 से 18 बार प्रधानमंत्री के कार्यालय ने और कांग्रेस की सरकार ने पेट्रोल और डीजल के दाम क्यों बढ़ाए हैं? आज एफडीआई एंड मल्टी ब्रांड रिटेल की जब बात होती है तो देश की जनता पूछ रही है कि आप भारत की संसद में 17 नवंबर 2011 को बोल चुके हैं, कांग्रेस पार्टी बोल चुकी है कि सभी राजनीतिक दलों से कंसेंसस प्राप्त करने के बाद ही वो एफडीआई एंड मल्टी ब्रांड रिटेल लेकर आएंगे। तो जो कांग्रेस पार्टी देश की संसद में दिए हुए शब्दों का, वचनों का पालन नहीं। बहुत हुई महंगाई की मार અને अच्छे दिनના રૂપાળા સૂત્રોથી સત્તા મેળવનાર સત્તા પક્ષ ભાજપ જ્યારે સરકારમાં બેઠા છે ત્યારે મોંઘવારી આસમાને છે તેવું વિપક્ષો કહી રહ્યા છે। મનીષ દોશી તો તેનાથી આગળ વધારે ડિટેલમાં જઈને તેઓ કહી રહ્યા છે કે પેટ્રોલ ડીઝલના ભાવ બેફામ રીતે વધી રહ્યા છે ત્યારે સરકારે જનતા સાથે છેતરપિંડી કરી છે। ત્યારે વિપક્ષમાં અત્યારે હાલ કોંગ્રેસ છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રિયંકા ગાંધી પણ આ બાબતે કહેવાનું ચૂકતા નથી। ત્યારે તેમણે અગાઉના નિવેદનમાં શું કહ્યું હતું તે પણ જોઈએ। कि ये सिर्फ अहंकारी प्रधानमंत्री नहीं है, ये एक कायर प्रधानमंत्री भी हैं। क्योंकि जैसे ही इनकी नीतियों पर और इनके निर्णयों पर सवाल उठता है, एकदम पीछे हटते हैं, जिम्मेदारी नहीं लेते, एकदम पीछे हटकर किसको दोषी ठहराते हैं? पिछली सरकारों को। ये कायरता है इनकी। निर्णय लिया है, जिम्मेदारी लो। जनता को निर्णय पसंद नहीं है, जिम्मेदारी लो और निर्णय को बदलो। जनता की बात को स्वीकार करो। ये हिम्मत नहीं है इनमें। इनमें अहंकार है और पूरी तरह से कायर हैं। जब पेट्रोल डीजल के महंगे दाम इन्होंने बढ़ाए तो भी इन्होंने कांग्रेस को दोषी ठहराया, कहा कि हमें इसलिए बढ़ाने पड़ रहे हैं क्योंकि इन्होंने पहले नहीं बढ़ाए। ये कौन सी बात हुई? मैं उनसे कहना चाहती हूं, शुक्र करिए कि पिछली सरकारों ने कुछ बनाया। दर्शक मित्रों, बहुत हुई महंगाई की मार અને अच्छे दिनના રૂપાળા સૂત્રોથી સત્તા મેળવનાર ભાજપ સરકારમાં મોંઘવારી આસમાને પહોંચી છે અને પેટ્રોલ ડીઝલના ભાવ બેફામ વધી રહ્યા છે તેવો આક્ષેપ કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી કરી રહ્યા છે। સતત વધતી મોંઘવારીને 8 વર્ષે યાદ કરીને પેટ્રોલ ડીઝલ પર ટેક્સ ઘટાડવા માટે રાજ્યોને દેશના પ્રધાનમંત્રીએ ભાવુક અપીલ કરી તેને લઈને ડોક્ટર મનીષ દોશીએ નિવેદન આપ્યું અને આક્ષેપો કરે। દર્શક મિત્રો, જે રીતે મોંઘવારી આસમાને છે અને પ્રજા પરેશાન છે તેની વાચા આપવા માટે વિપક્ષ અત્યારે હાલ પ્રયત્ન કરી રહ્યું છે। ત્યારે અમારા વિશેષ કાર્યક્રમ કાલ, આજ અને આવતીકાલમાં ફરીથી મળીશું આવતીકાલે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।